सर्वभूतहितैषितमभीयन्ताम् नमो नुहि सौचिदानम् नमो नुहि सौभागिर्याम् नमो नुहि सौज्यायाम् नमो नुहि सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् चैवोंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वनिदाता परमात्मा प्रकाश 32 ગાથા વચમાં વ્યવહારનો અધિકાર છે ને એ જણાવવા છે. 32 आगे जो ज्ञानी निर्मल रत्न त्रक वही आत्मस्वरूप मानते हैं. धर्मी जीव तो भगवान आत्माના સ્વરૂપને જ માને છે. વ્યવહાર રત્નત્રયના વિકલ્પો અંદર આવે અહીંયા મુખપણે 6ઠા ગુણસ્થાન વાળાને વ્યવહાર કર્યો છે અને પછી વિકલ્પ તોડીને નિર્વિકલ્પ સાતમે થાય એને અહીંયા નિશ્ચય કર્યો છે. પણ છતાં એ વિકલ્પ છે એનાથી આત્મા થાય એમ કહ્યું છે. એ તો વ્યવહારનું કથન છે. કેમ કે વિકલ્પ છે આત્મ સ્વરૂપ નથી એમ સિદ્ધ કરવું છે. સમ્યક દ્રષ્ટિને કે મુનિને સાચા સંતને વ્યવહાર ષડધર્મની શ્રદ્ધા દેવગુરુની શ્રદ્ધા શાસ્ત્રનું જ્ઞાન એવા વ્યવહાર હોય છે. પણ એ વ્યવહાર નિશ્ચયનું કારણ છે એમ પણ કહ્યું છે. એ વ્યવહારથી ખરેખર તો એનો અભાવ કરીને નિશ્ચય થાય છે. એથી અહીં કહે છે કે ધર્મી જીવ જે આત્મા જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ આત્મા એને જેણે અંતર્મુખ થઈને જાણ્યો ને જોયો છે એને અહીંયા જ્ઞાની કહે છે. જ્ઞાની જુદો અને ધર્મી જુદો એમ નથી. અહીં કે ભાઈ અમે તો ધર્મ કરીએ છીએ પણ અમે જ્ઞાની નથી એમ નથી. ધર્મી કહો કે જ્ઞાની કહો. જ્ઞાની તો એમ કે ઘણું જ્ઞાન હોય તો જ્ઞાની ને અમે તો ધર્મી છીએ અમારે જ્ઞાન એટલું નથી એમ નથી. જ્ઞાની ને ધર્મી એક જ ચીજ છે. વસ્તુ ભગવાન આત્મા પુરાણ સુચૈતન ઘન એનો જેણે વર્તમાન પર્યાયમાં સ્વીકાર કર્યો છે એનું દ્રવ્યનું જે સ્વરૂપ છે એ જેની પ્રતીતિમાં આખું આવ્યું છે વિષય બનાવી દ્રવ્યને સમ્યક દર્શનના પર્યાયી વિષય બનાવી અને જેણે અંતરમાં એ વસ્તુના સ્વરૂપની શ્રદ્ધા કરી છે તે જ્ઞાની કહેવાય. તેને ધર્મી કહીએ. સમજાણું કાંઈ? એ જ્ઞાની નિર્મળ રત્નત્રયકો હિ એટલે કે શું કે છે વ્યવહાર રત્નત્રય આવે ખરો હોય છે પણ એ આત્મ સ્વરૂપ નહીં. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા પંચ મહાવર્તાદિ મુનિ ધર્મજી વ્રત એ હો પણ એ આત્મા નહીં. એ આત્માનું સ્વરૂપ નહીં. પંચ મહાવર્તના પરિણામ આવે સમકીર્તિને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ પણ હોય પણ એ આત્મ સ્વરૂપ નહીં.
હા, કેમ કે રાગ છે તે અનાત્મા છે. હા હા, અહીંથી અહીં વજન આપ્યું છે, વ્યવહારની વર્ણન કર્યું છે. અહીંયા ધર્મી જીવ નિર્મળ રત્ન તરકો હી. હા હા, ચૈતન ઘન ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ એની સન્મુખની શ્રદ્ધા જ્ઞાનને રમણતા એ જ રત્નત્ર એ આત્મારૂપ માનતે હૈ. હા હા, એને આત્માનું સ્વરૂપને આ પર્યાયની વાત છે. ત્રિકાળી તો વસ્તુ છે, પણ ત્રિકાળી વસ્તુની સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે સ્વસન્મુખની પરિણતિ એને આત્મ સ્વરૂપ કહ્યું છે. સમજાણું કાંઈ? વ્યવહારના વિકલ્પને આત્મ સ્વરૂપ નહીં કહેવું એ અપેક્ષા આને આત્મ સ્વરૂપ, ત્રિકાળી સ્વરૂપ જુદું. હા હા, સમજાણું કાંઈ? ત્રિકાળી તો સચ્ચિદાનંદ પ્રભુ સત ચિદ જ્ઞાન આનંદ આદિ ગુણનો દરિયો છે. સવારમાં એક પ્રશ્ન થયો હતો હમણાં કે ભાઈ આ દ્રવ્યત્વ ગુણને લઈને દ્રવે છે ને બધા ગુણો. દ્રવ્યત્વ ગુણ તો બીજા ગુણોનો નિમિત્ત છે. જ્ઞાનમાં પણ દ્રવ્યત્વ ગુણનું સ્વરૂપ છે. ચુનભાઈ, એ વસ્તુ એવી છે કે એક એક ગુણમાં આનંદ ગુણનું સ્વરૂપ રૂપ છે. હા હા હા, શીખવાડમાં એમ આવે એટલી ભાષા કે દ્રવ્યત્વ ગુણને લઈને આત્મા દ્રવે છે, પ્રણમે છે. ભાષા આવે ને એમાં શીખવાડવામાં એમ આવેલા શીખે બધા પેલા સંજીને શીખાડે છે ને એમાં ષટકારક નહીં શીખે એમાં કે દ્રવ્યત્વ ગુણને લઈને દ્રવે છે. એ તો દ્રવ્યત્વ ગુણની અસ્થિતા સામાન્ય ગુણ તરીકે ભિન્ન છે બીજા ગુણોથી એમ બતાવવા વાત છે. બાકી જ્ઞાન દર્શન આનંદ આદિ જે છે એ પ્રણમે છે, એ પોતાના સ્વરૂપથી પ્રણમે છે. અસ્તિત્વ ગુણને લઈ દ્રવ્યત્વ ગુણને લઈને નહીં. ઘણી વાત છે. આ તો બધા સામાન્ય છ ગુણ શીખવે ને એમાં એ આવે શીખવું ના શીખવે બધાને કે દ્રવ્યત્વ ગુણને લઈને દ્રવે દરેક આત્મા. એ વાત દ્રવ્યત્વ ગુણની સિદ્ધિ કરવાની વાત છે, પણ એ દ્રવ્યત્વ ગુણને લઈને જ્ઞાન પ્રણમે છે, આનંદ પ્રણમે છે એમ નથી. દ્રવ્યત્વ ગુણનું રૂપ સ્વરૂપ જ્ઞાનમાં પણ છે, દ્રવ્યત્વ ગુણ નથી. સમજાવું? એવો આત્મા અહીં તો સ્વરૂપની વાત આવે છે ને, એવું જે ત્રિકાળી સ્વરૂપ એની શ્રદ્ધા જ્ઞાનને રમતા તે આત્મ સ્વરૂપ છે એમ કેવું છે. હા, ગયા ભાઈ છે ને રાજકોટ ગયા લાલભાઈ ભાવનગર ગયા, શશીભાઈ આવ્યા. સમજાણું કાંઈ? રત્નત્રય સ્વરૂપી પરિણમન છે એથી અહીં કહેવું પડ્યું. જે ત્રિકાળી વસ્તુ છે શુદ્ધ ચૈતન ઘન દ્રવ્ય એનું આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નિશ્ચય હો તે એનું પરિણમન છે, એ પર્યાય છે. એ જ્ઞાની નિર્મળ રત્ન સ્વરૂપ કો એ અહીં વજન છે. હા હા, હે
નિર્મળ રત્નત્રયમ એવમ એવું છે ને આત્માનો વ્યવહાર રત્નત્રય હોય છે. છઠ્ઠે ગુણ સ્થાને પણ પંચ મહાવરત દેવગુરુ શાસ્ત્રનું જ્ઞાન એ બધો વ્યવહાર છે, હોય છે અને એનાથી પમાય છે એમ પણ કહેવામાં આવે છે. એ તો વ્યવહારથી છે. ખરેખર તો શુદ્ધ નિર્મળ જે દશા છઠ્ઠે છે તેને કારણે આત્મ પ્રાપ્ત થાય છે. એ પણ વ્યવહાર છે. છઠ્ઠે ગુણસ્થાને જે દ્રવ્યનો આશ્રય હતો એથી સાતમે વિશેષ આશ્રય થયો, તેથી સાતમા ગુણસ્થાનની પ્રણતિ થઈ છે. સમજાણું કાંઈ? આશ્રય વધ્યો એટલે એને અહીં કહ્યું વ્યવહારથી નિશ્ચય થાય એમ કહ્યું. હા હે નિર્મળતાની વધી, નિર્મળતા છે એ વધી, એને કારણે થઈ, એને ઠેકાણે વિકલ્પથી થઈ એમ વ્યવહાર કથન કરવામાં આવ્યું છે. હજી એમાંય ફેર છે. છઠ્ઠાની નિર્મળતાને લઈને સાતમાની થઈ એ પણ હજી વ્યવહાર છે. દ્રવ્યનો આશ્રય વધ્યો માટે થઈ એ નિશ્ચય છે. એમાં એ પણ હજી બીજો વાત છે. એ આશ્રય થયો એમ જે કેવું એ લક્ષ્ય કર્યું એટલે, બાકી સાતમા ગુણસ્થાનની અપ્રમદ દિશા એ પોતાથી સ્વતંત્ર થઈ છે. હા હા આવા ભેદો પરમાત્માના માર્ગમાં સમજાણું કાંઈ? કેમ કે તો કહેવાનું છે કે દરેક જીવને વિકારી પરિણામ જે થાય એ પણ તે કાળના વિકારની પર્યાય ષટકારકથી પરિણમન થઈને થાય છે. એવા વિકારી પરિણામના ષટકારકના પરિણમનને પણ દ્રવ્યગુણની અપેક્ષા નથી. કેમ કે દ્રવ્યગુણ તો શું છે? વિકારી પરિણામ થવામાં દ્રવ્યગુણનો આશ્રય કેમ હોય? તો શું છે? સમજાણું કાંઈ? માર્ગ વિતરાગનો બહુ સૂક્ષ્મ છે. હા હા એ વિકારી વ્યવહાર રત્નત્રયના જે વિકલ્પો કયા એ પણ સ્વતંત્ર વિકારનું પરિણમન તે સમય ષટકારથી થાય છે. એને દ્રવ્યગુણ તો શુદ્ધ છે, એની અપેક્ષા તો ક્યાં હોય? પણ એને કર્મના ઉદયના કારકની પણ અપેક્ષા નથી. સમજાણું કાંઈ? ભાઈ કર્મનો ઉદય આવ્યો માં ત્યાં વિકાર થયો એમે નથી. હા એ વિકારનું પરિણમન એ સમયનો પર્યાય પોતાથી ષટકારક કરતા કર્મથી પરિણમી રહ્યો છે. હા હા તો પછી નિર્મળ પરિણતિને માટે શું કહેવું કે છે? નિર્મળ પરિણતિ જે વિતરાગી થાય એને વ્યવહાર કારણ કેવું? એ તો વ્યવહારનું વચન નિમિત્તનું જ્ઞાન કરાવે છે. હા 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 સમજાણું કાંઈ? જેને નિર્મળ પરિણતિ થઈ તે જે ગુણસ્થાને યોગ તે વર્તમાન પરિણમનથી નિર્મળની ષટકારકથી પરિણમે છે પોતે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જ્યાં રત્નત્રય કયા એ પરિણતિ પોતાથી ષટકાર કે પરિણમે છે. જેને દ્રવ્યગુણનો પણ આશ્રય અપેક્ષા નથી. આશ્રય કહેવાય છે એ તો લક્ષ જ્યાં છે એટલે. સમજાણું કાંઈ? વિતરાગ માર્ગ એટલે કે દિગંબર માર્ગ
એટલે કે જૈન માર્ગ બહુ સૂક્ષ્મ ભાઈ, સમજાણું કાંઈ? કોઈ કોઈનો આધાર નથી, પણ નિર્મળ પર્યાય ને નિર્મળ પર્યાયનો આધાર, નિર્મળ પર્યાયને શુદ્ધ ગુણનો આધાર નહીં. હા હા હા, એને એમ કેવું કે વ્યવહારના વિકલ્પથી નિશ્ચય થાય, એ તો નિમિત્તનું જ્ઞાન કરાયું છે. વ્યવહાર નથી, નિમિત્ત અને ભેદ હતો કોણ એનું જ્ઞાન કરાયું છે. કઠણ કરવું બહુ, શાસ્ત્રના લખેલા ભાવમાંથી પાછા ભાવ કઈ અપેક્ષા છે કાઢવા બહુ કઠણ. આ કેવું છે કે જ્ઞાની निर्मल रत्नत्रय को ही सम्यक दर्शन ज्ञान साहित्य जे वितरागी पर्याय ये निर्मल राग आदि ने व्यवहार रत्नत्रय तिमलिन समझाणु खाए. धर्मी जीव निर्मल रत्नत्रय को ही આત્મ સ્વરૂપ માનતે. એમ કેમ કહ્યું કે નિર્મળ પરણતી છે ને અને દ્રવ્યગુણ નિર્મળ છે, એથી આત્મ સ્વરૂપ એને કહેવામાં આવ્યું. સમજાણું કાંઈ? રાગ આદિ આત્મ સ્વરૂપ નથી. વ્યવહાર રત્નત્રયનો રાગ આવે હોય છઠ્ઠે ચોથે પાંચમે, દેવગુરુ ધર્મની શ્રદ્ધા હોય, પંચમહાવ્રત આદિ 12 વ્રતનો વિકલ્પ હોય, શાસ્ત્રનું પરલક્ષી જ્ઞાન હોય, એ બધું વ્યવહાર છે એ આત્મ સ્વરૂપ નથી એમ સિદ્ધ કરવા. સમજાણું કાંઈ? આવે ખરો હોય ખરો વ્યવહાર, પણ એ આત્મ સ્વરૂપ નહીં. બધું વર્ણ તેનું આવી ગયું છે વ્યવહારનું. સમજાણું કાંઈ? ધર્મી જીવને નિર્મળ રત્નત્રય કો હી નિશ્ચય કહ્યું છે. કથનથી નિર્મળ ને કથનથી વ્યવહારી નિર્મળ એમ નથી કહ્યું. સમજાણું કાંઈ? છે ને, સંસ્કૃત છે. જ્ઞાનીનો નિર્મળ રત્નત્રયમાં એ વાંચવાનો મન નથી. એ પડ્યો શબ્દ એ એટલે જ બહુ ટીકા ગંભીર ગંભીર. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન ભગવત સ્વરૂપ છે. દ્રવ્ય સ્વભાવ એ ભગવત સ્વરૂપ પરમાત્મા 8 વર્ષની બાળિકા સંકિત પામે તો પણ એ સંકિત નિશ્ચય નિર્મળ પરિણતિ છે. કેમ કે ટીકાળી નિર્મળ ભગવાન દ્રવ્યગુણ શુદ્ધ છે, એને આશ્રય લક્ષી થયું છે તે આત્મ સ્વરૂપ છે. અને પરલક્ષી જે વ્યવહાર થાય એ હો પણ એ આત્મ સ્વરૂપ નહીં. મારે વિરાર ને મંદિરો ને એની પૂજા ને ભક્તિ હોય છે, પણ છે ભાવ મલિન, આત્મ સ્વરૂપ નહીં. સમજાણું કાંઈ? आत्म स्वरूप मानते हैं ज्ञानी धर्मी शुद्ध निर्मल रत्न त्रय ने आत्म स्वरूप माने છે. એટલું કહ્યું એમાં. और अपने को ही शिव मानते हैं. ये आत्म स्वरूप નું ભાન થઈને સ્થિર થયા એના ફળમાં એને મોક્ષ થાય છે. એ શિવ સ્વરૂપ છે.
શિવ એટલે નિરુપદ્રવ કલ્યાણ સ્વરૂપ, એને પણ આત્મા માને છે એમ કે અપને કોઈ શિવ માનતે જોયો. જેમ એ મોક્ષનો માર્ગ નિશ્ચય છે એ આત્મ સ્વરૂપ છે, એમ મોક્ષ પણ આત્મ સ્વરૂપ છે. એ શિવ છે, બીજો કોઈ શિવ છે. સમજાણું કાંઈ? પોતે ભગવાન આત્મા પોતાના નિશ્ચય રત્નત્રય સ્વરૂપને પ્રણમતો સ્વરૂપથી એના ફળમાં મોક્ષ થાય. એ મોક્ષી શિવ કહેવાય. શિવ એટલે કલ્યાણ સ્વરૂપ, જેમાં ઉપદ્રવિક રાગ આદિનો છે નહીં. એવું જે શિવ સ્વરૂપ એ પણ આત્માને માને છે. અપને કોઈ શિવ માનતે હૈ, બીજો કોઈ શિવ છે એમ નથી. સમજાણું કાંઈ? છે ને મન્યતે શિવ શબ્દ વાચન મોક્ષ પદાર્થ આરાધકા સંતો નિજાત્મનમ ધ્યાયતી અને वे मोक्ष पद के धारक हुए. જે મોક્ષના પદના ધરનારા થયા એ નિજ આત્મા કો ધ્યાવતે, એ પોતાના સ્વરૂપનું ધ્યાન કરતા હતા. શિવ પદને પામ્યા, મોક્ષ પદને પામ્યા, એ નિજ પદનું આરા ધ્યાનથી પામ્યા છે એમ કે. સમજાણું કાંઈ? પેલા રત્નત્રય શિવ બધા લોકો બધા કલ્પનામાં. अपने कोई शिव मानते हैं कि हाँ हाँ नमो થોડું આવે છે ને શિવ મયમ નમો થોડું સમાયિકના પાઠમાં આવે શિવમ અયમ છે. શિવ મયલ એટલે મન અનુસાર શિવમ શિવપદ છે પરમાત્મા મોક્ષ. એ પૂર્ણાનંદની પ્રાપ્તિ, પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ તે શિવપદ છે. જ્ઞાની અપને કો શિવ માનતે હૈ, માને છે એમ કે છે. અને શિવ કોઈ બીજો શંકર છે. સમજાણું કાંઈ? અપને કો હિ એમ સંન્યાયી છે શબ્દ છે ને. હા, મોક્ષ પદાર્થ સંતો નિજાત્મનમ જાયંતી ઇતિ નિરૂપિતિ ગાથા. જે રેણ તો નિમલો નાણીય અપુ ભણંતી તે આરાય શિવપયમ નિયપા જાયંતી. જો જ્ઞાની નિર્મળ રત્ન રાગાદી દોષ દેખો, નિર્મળની વ્યાખ્યા કરી. જે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ છે એ રાગ છે, એનાથી રહિત એમ સિદ્ધ કરવું છે. હા, માર જેવો છે સૂક્ષ્મ નિર્મળ રત્નત્રય, રાગાદી દોષ રહિત રત્નત્રય એટલે વ્યવહાર રત્નત્રય રાગથી રહિત નિર્મળ રત્નત્રય એમ. હા, को ही आत्मा कहते हैं. निर्मल रागादि दोष रहित निश्चय को आत्मा, रत्नत्रय को ही आत्मा कहते हैं. हाँ, एक तो 38 ગાથામાં એમ કહ્યું નિયમ સાર મોક્ષનો માર્ગ એ આત્મા નહીં, નાશવાન છે. આત્મા તો ટીકાળી તેને આત્મા કહીએ. મોક્ષ માર્ગ 38 ગાથા. હા, પાછી ખરેખર આત્મા એને કહે એવો શબ્દ છે. હા, ટીકાળી વસ્તુ જે ભગવાન ચૈતન સૂર્ય, જેન ચંદ્ર વિતરાગી શીતળ મૂર્તિ પ્રભુ છે. અનાદિ અનંત એવો વિતરાગી શીતળ સ્વરૂપ પ્રભુ છે. એને જ આત્મા ખરેખર નિશ્ચયથી માનવો.
અહીંયા બીજી અપેક્ષા છે. એ છે તો એ જ આત્મા નિશ્ચય, પણ એ આત્માને અવલંબે જે સમ્યક સંજ્ઞાન થયું એ રાગથી રહિત છે, માટે આત્મ સ્વરૂપ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? આવું સ્વરૂપ હવે માણસ સાધારણ બિચારાને વખત મળે ને 1 કલાક માન નવરા થાય, આખી દુનિયાના ધંધા એની આખો દી પાપ. સવારે ઉઠે દાંતણ પાણી કરે, ચા પીવે ને વળી કઈ ખાખરો બાખરો ભજીયા કઈ ભેગા ને અરે દુકાને જાય, કઈ દુકાને હોળી હો ગયા. ખાવા આવે તો પછી કેવું કેવું શું કેવું ખાય ને એ બાયડી છોકરા એ થોડી વાર રમે, દાંત કાઢે ને પૂછી કે હું સેવા કરતો હતો. એ તો કહ્યું તો આત્માની સેવા કહ્યું હતું ને કાલ. આત્મા આનંદનો નાથ, એની સેવા કરવી એ સેવા છે. પરની ભગવાનની સેવા કરવી એ પણ એ શુભ ભાવ છે. એ આત્માની અસેવા છે. હોય પૂર્ણ પૂર્ણ વિતરાગનો હોય ત્યારે હોય તો છે. અશુભથી બચવા, અશુદ્ધ સ્થાનથી વંચનાર્થમ શુભ ભાવ આવે. મુનિને આવે, સમકીર્તિને આવે, પૂજા ભક્તિ આદિ દયા દાન ભાવ હોય છે, પણ એની મર્યાદા રાગની છે. સમજાણું કાંઈ? आत्मा कहते हैं ये शिव पद के आराधक है. વ્યવહારમાં શિવપદનું આરાધક નથું કહેવું એટલે આમાં નાખ્યું. વ્યવહાર છે ખરો, અને એને મોક્ષ માર્ગ પણ નિરૂપણની અપેક્ષા એ કથનની અપેક્ષા એ કહેવાય. બાકી એ કઈ શિવપદનું કારણ નથી. ભાષા તો એ આવે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં એમ છે, 2 મોક્ષ માર્ગથી મોક્ષ થાય છે એવું આવે પાઠ. તો નિશ્ચય મોક્ષ માર્ગથી નિશ્ચય મોક્ષ થાય ને વ્યવહાર માર્ગથી વ્યવહાર મોક્ષ થાય, 2 છે મોક્ષ. એ તો નિમિત્તનું સાથે જ્ઞાન કરાવવા ગાથા છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં. મોક્ષના 2 માર્ગથી મોક્ષ થાય. કથનની શૈલી ન સમજે તો શાસ્ત્રના ઊંધા અર્થ કરે. હે यहाँ कैसे शिव पद के आराधक है वो ही પૂર્ણાનંદ નો નાદ મોક્ષમાં પ્રગટ થાય છે. ભગવાનનું જે રૂપ છે આનંદ અથવા અનંત ચતુષ્ટજી અંદર ત્રિકાળ શક્તિ રૂપે, આત્મામાં સામર્થ રૂપે આનંદ જ્ઞાન આનંદ દર્શન આનંદ આનંદ વીર્ય એ શક્તિ રૂપે સામર્થ રૂપે હતું. એ પર્યાયમાં અનંત ચતુર્થ પ્રગટ થઈ જાય છે. એ રત્નત્રયને સેવનથી, નિશ્ચય રત્નત્રયના સેવનથી આ શિવપદની પ્રાપ્તિ એને થાય છે. સમજાણું કાંઈ? આ લોકો એમ કે નિશ્ચય વ્યવહાર હોય છે બાપુ, પણ વ્યવહારથી થતું નથી. એમાં વ્યવહાર આવ્યા વિના રહેતો, જ્યાં સુધી વિતરાગ ન થાય ત્યાં સુધી સાચા સંતને પણ પંચમહાવૃત આદિ વિકલ્પ આવે, પણ એ છે બધું વિકલ્પ જગપંથ છે. એ આશ્રવ છે, એ ભાવબંધ છે.
ભગવાન અબંધ સ્વરૂપમાં એ રાગ ભાવબંધ છે, તો ભાવબંધથી અબંધ પરિણામ પ્રગટ થાય. ભગવાન આત્મા અબંધ સ્વરૂપ છે, એને આશ્રય અબંધ પરિણામ થાય. હા હા વ્યવહાર છે કીધું ને, જાણે જાણે મામા છે ખરો વ્યવહાર, આવ્યા વિના રહેતો નથી. વચ્ચે રાગ જ્યાં સુધી હોય છે તે આવે છે, હોય છે, પણ એથી એનો અર્થ એવો લઈ લઈએ કે વ્યવહાર કરતા કરતા થશે નિશ્ચય, અને વ્યવહારમાં પણ કંઈક નિશ્ચયનો અંશ છે, એમ નથી. સમજાણું કાંઈ? ये शिव पद के आराधक है और वे ही मोक्ष पद के आराधक हुए, अपने आत्मा को ध्याते हैं. શિવ પણ એ આત્માનું સ્વરૂપ છે, એથી આ ધર્માત્મા પોતાના સ્વરૂપને ધ્યાન કરે છે. શિવ પદની પ્રાપ્તિ માટે ભગવાન આનંદનો નાદ પ્રભુ એની સન્મુખતાથી એની સેવા કરે છે. એની સન્મુખ થવું, સત્યકાલીને સન્મુખ થવું, એ જ એનો સ્વીકાર છે અને એનો આશ્રય છે. સમજાણું કાંઈ? મૂળ વાત નિશ્ચય સતની છે એ વાત પડી રહી, અને વ્યવહારના એટલું લંબાણ થઈ ગયું. હવે એને એટલું ખોટું લાગે કે વ્યવહારથી ન થાય. શાસ્ત્રમાં લખ્યું છે વ્યવહારથી થાય. જો આમાં આવ્યું છે, પેલા આવ્યું છે 31 આવ્યું છે व्यवहारत्न नाम भेद है. व्यवहारत्न आराधना उसके प्रभाव से निश्चय रत्न की प्राप्ति है. आनी को नहीं पाने से 31 से आनी को पाने एक चार्ज पाने सामा ये भाषा व्यवहार नहीं आवे. સમજાણું કાંઈ? એ નાખે જરી ટીકાકાર થોડું એવું. એ વ્યવહાર ક્યો? છઠ્ઠા ગુણસ્થાનનો જે વિકલ્પ ઉઠે તે, એ પેલી વાત થઈ ગઈ છે. જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે, છઠ્ઠા ગુણસ્થાને યોગ એને દર્શન જ્ઞાન ચારિત્ર છે, નિશ્ચય એને જે વિકલ્પ ઉઠે છે એથી એને વ્યવહાર કહ્યો, અને એનો અભાવ કરીને સાતમે જાય તેને નિશ્ચય કહ્યો. હા હા પહેલો જે વ્યવહાર છે મિથ્યા સમ્યક દર્શન વિનાનો, એ તો વ્યવહાર એને કહેતા નથી. સમજાણું કાંઈ? વ્યવહાર તો સમ્યક નિશ્ચય થાય, આત્માનો દૃષ્ટિ અનુભવ, પછી જે રાગ આવે એને વ્યવહાર કહેવામાં આવે. તો આ છઠ્ઠે ગુણસ્થાને જે વ્યવહાર કહ્યો એ નિશ્ચય દર્શન જ્ઞાન ચારિત્ર છે, એને અહીંયા વ્યવહાર કહી અને એ વ્યવહારથી નિશ્ચય થાય એમ કીધું છે. ખરેખર તો નિર્વિકલ્પ પરિણતિ છે, એ આગળ વધીને સુખ વધે છે. એને આ વિકલ્પથી થાય, વ્યવહારથી કથન કર્યું છે. હા 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 બહુ મારે એવું. અને તે પણ છઠ્ઠા ગુણસ્થાનની નિર્મળતા, એ સાતમાનું કારણ કહેવું, એ પણ વ્યવહાર છે જ્ઞાની. કેમ કે છઠ્ઠા ગુણસ્થાનની નિર્મળતાનો તો અભાવ થઈને આત્માની પર્યાય પ્રગટે છે. છઠ્ઠાની નિર્મળતાની પર્યાયનો વ્યય થઈ અને સાતવાનો ઉત્પાદ નિર્વિકલ્પ પર્યાય થાય છે. આવું સંપ્રદાયના માણસને સાંભળે તેવું લાગે. આ તો જણાય બાપુ માર્ગ આવો છે ભાઈ,
અનંતકાળથી રખડી મેળ્યો ભાઈ તને શ્રદ્ધા આત્માની કરવી એની ખબર નથી. પ્રથમમાં પ્રથમ ભગવાન આત્માની શ્રદ્ધા. તો શ્રદ્ધા ક્યારે થાય કે આત્મા છે જ્ઞાનમાં જણાય ત્યારે એની પ્રતીત થાય. હા હા હા, સમજાણું કાંઈ? एवा शिव पद ने आराधक है और वे ही मोक्ष पद के आराधक हुए, अपने आत्मा को जानते हैं. पूर्णानंद स्वरूप प्रभु शिव स्वरूप ज भगवान છે આત્મા. પર્યાયમાં શિવ થાય મોક્ષ. હા હા, ત્રિકાળી આનંદ શિવ સ્વરૂપ જ કલ્યાણની મૂર્તિ છે એ આત્મા. હા હા હા, આવું સાંભળવાનું મળ્યું હોય દરબાર. એમાં હરકેશીમાં જાય હા હા, અપૂર્વ વાત છે ને બાપુ. પૂર્વે અનંત કાળમાં કદી કરી નથી. ખરેખર તો એને સાંભળી નથી. સાંભળી તો ક્યારે કહેવાય? રુચિ થઈ હોય તો સાંભળી કહેવાય. હા ભાવાર્થ. જે કોઈ વિતરાગ સ્વસંવેદન જ્ઞાની સમ્યક દર્શન જ્ઞાન સમ્યક ચાર મોક્ષમાં માનતે દેખો ત્રણે ભેગા લીધા. ત્રણે ભેગા લીધા નિર્મળ. એને વ્યવહાર હોય એમ કહ્યું છે. જે કોઈ વિતરાગ સ્વસંવેદન જ્ઞાની સમ્યક દર્शन ज्ञान आत्मा को मानते हैं. हाँ हाँ हाँ, राग रहित व्यवहार रहित વિતરાગ આત્માના પોતાના સ્વસંવેદન જ્ઞાન, સ્વના પોતાથી સંપ્રત્યક્ષ જ્ઞાનનું વેદન, જ્ઞાન સ્વભાવ, એ જ્ઞાનનું વેદન, જ્ઞાનની એકાગ્રતા, રાગની નહીં. પોતાનો જે સ્વસંવેદન પરિણતિ નિર્મળ, આહા, એવું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર રૂપ, સમ્યક ચારિત્ર રૂપ છે ને. પૂર્વોક્ત રત્ન સ્વરૂપે વાંચવાનું. આ તો રૂપ કીધું, રૂપ લક્ષણ રૂપ કીધું. હા હા, રત્ન સ્વરૂપે વાંચવાનું. લક્ષણ છે, લક્ષણ છે. નિજ શુદ્ધાત્મનમ છે પવિત્રાગ સ્વસંવેદન જ્ઞાની પરમાત્મનમ સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન લક્ષણ. પટ્ટિકામાં લક્ષણ છે. વિતરાગ સ્વસંવેદન જ્ઞાની પરમાત્મનમ, હા 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 હા, સમ્યક શ્રદ્ધાન જ્ઞાન લક્ષણ એટલે રૂપ. ટીકામાં છે વચમાં પૂર્ણ થવાની નીચેથી ચોથી ત્રીજી લીટી, ટીકા પૂર્ણ થવાની નીચેથી ઉપર ત્રીજી લીટી. આ 32 ગાથા. સમ્યક ચારિત્ર લક્ષણ એમ સમ્યક દર્શન, સત્ય, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવું લક્ષણ. એટલે એને અરૂપ કહ્યું અહીંયા. હા હા, 32 ગાથા.
અહીં ટીકા છે ને, ટીકાની હેઠેથી ઉપર ત્રીજી લીટી, એક 32ની ટીકા પૂરી થાય સંસ્કૃત, એની ઉપરથી ત્રીજી લીટી છે પંડિતજી. નિશ્ચય રત્ન તે જો લક્ષણ વિતરાગ સત્સંવેદન જ્ઞાનીન પરમાત્મનમ સમ્યક શ્રદ્ધા જ્ઞાન અનુષ્ઠાન લક્ષણમ. હા હા, ये सम्यक दर्शन ज्ञान चारित्र रूप आत्मा को मानते हैं, एवा आत्मा ने जी माने છે. હા 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 હા, બહુ જ ગંભીર ભાષા. આત્મા શું એનો તો પત્તો નહીં, ઉપરથી વાતો બધી રહ્યા પાવન વ્રત પાવન અપા કરો, વર વિનાની જાન. સમજાણું કાંઈ वे मोक्ष पद के आराधक हुई. હા હા હા, થોડામાં ઘણું કહ્યું નાખ્યું છે. એ મોક્ષ પદના આરાધક. હા હા હા, हुई निश्चय नहीं कर केवल निस्वरूप को जाते हैं. વ્યવહારની વાતો બધી ઘણી કરી, દેશું પછી કરીને. હા તો જાજા માણસ છે મને. मोक्ष पद के आराधक हुए, सेवन मोक्ष पूर्ण शिव નું निश्चय नहीं कर केवल निस्वरूप को ही जाते हैं. હા હા, નિશ્ચયથી તો કેવળ એકલું ભગવાન આનંદ જ્ઞાન સ્વરૂપી પ્રવાસ, ધ્રુવ ધ્રુવ ધ્રુવ, જ્ઞાન જ્ઞાન જ્ઞાન, આનંદ 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 આનંદ, એવી જે ધ્રુવતા, એવું નિજ રૂપ એને ધ્યાવે છે. સમજાણું? લક્ષણ નિજ છે રત્ન પ્રયોગ અભેદ નયન નિઃશુદ્ધાત્મનું મન્યતે. શિવ શબ્દ વાક્ય મોક્ષ આરાત ભવંતી જાયંતી વિશુદ્ધ દર્શન જ્ઞાન શબ્દ જાયંતી ભાવયંતી ઇતિ અભિપ્રાય. હા હા, સરવાળો તો ભગવાન જ્ઞાનાનંદ સ્વરૂપ છે, તેને અવલોકવું, તેને માનવું, તેમાં ઠરવું, આ વસ્તુ છે. હા હા હા, બહારનો અવલોકવું છોડી દઈ અંતર ભગવાનને અવલોકવું, બહારની વ્યવહાર આદિની શ્રદ્ધાને છોડી દઈ ભગવાનની શ્રદ્ધા કરવી, વ્યવહાર આચરણના વિકલ્પને છોડી દઈ સ્વરૂપનું આરાધન કરવું, ચિંતા કરવી. હા હા, છોડી દઈને જ આવે છે. છોડીને જ આવે છે. રાગદેશ રહિત કીધું ને એનો નિર્મળમાં અર્થ કીધું ને, રાગદેશ રહિત એટલે કે વ્યવહારથી રહિત. કથન આવે વ્યવહારના કથન ઘણા ઠેકાણે તો છઠ્ઠા ગુણસ્થાન વાળાને વ્યવહાર કર્યો છે. નિશ્ચય સંકેત તો છે પણ ચારિત્ર પૂર્ણ નથી અને વિકલ્પની વાત છે, એને વ્યવહાર કર્યો છે અને એ વ્યવહાર નિશ્ચયનું કારણ કહ્યું છે. 85 ભાઈ લખ્યું હતું. સમજાણું કઈ કહ્યું છે તો ખરેખર તો છઠ્ઠા ગુણ સ્થાનની નિર્મળ દશા એ સાતવાનું કારણ કહ્યું છે, પણ એમને કહેતા સાથે વિકલ્પની જાતને કહ્યું એ વ્યવહારનો અશુદ્ધ થવાનું કથન છે. હા હા, ખરેખર છઠ્ઠા ગુણ સ્થાનની નિર્મળ એ આત્માનું કારણ એ સદબોધ વ્યવહાર છે અને વિકલ્પથી કેવું એ અસદબોધ વ્યવહાર છે. હા હા,
અને નિશ્ચયથી તો સ્વનું આરાધન કરવું એ જ વસ્તુ છે. હા, ત્રિકાળી જ્ઞાયક ભાવ એને સાંભળ્યું ન હોય, વિચાર્યું ન હોય, બેઠું ન હોય એને. હા, ત્રિકાળી ભગવાન બિરાજે છે, ભગવત સ્વરૂપ પરમાત્મા પ્રકાશ છે, પરમાત્મા પ્રકાશ સ્વરૂપ જ છે. એનું આરાધન સમજાણું કાંઈ સરવાળ એ લીધું છે. નિશ્ચય નહીં કર કેવળ નિજ રૂપ કોઈ જાવતે हैं. દર્શન જ્ઞાન ચારિત્ર છે, 3 છે તો પર્યાય નહીં, ભેદ પડ્યો છે. આત્મ સ્વરૂપ રાગના અભાવ રૂપ છે માટે છતાં નિશ્ચય દર્શન જ્ઞાન ચારિત્ર એવા 3 ભેદ પર્યાય નહીં કહેવામાં આવ્યા. એટલે એને પણ જવું નહીં. હા હા હા, એને તો ભગવાન આત્મા પૂર્ણ છે તેનું ધ્યાન જવું. એને ધ્યેય બનાવીને ધ્યાન કરવું એમ કે છે. હા 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 હા, આવો માર્ગ. સંપ્રદાયના પોસાયેલા જીવો હોય એને આ સાંભળે તો શું કે છે આ બધું માર્ગ આ છે ધર્મ અને મોક્ષનો. નિશ્ચય નહીં કર કેવળ નિજ સ્વરૂપ હી, જેવું પર સ્વરૂપ વિતરાગાદી નહીં, વ્યવહારે નહીં. હા હા, અને 3 પ્રકારની પર્યાય નહીં એમ કે. હા છે ને. વિશુદ્ધિ જ્ઞાન દર્શન સ્વશુદ્ધાત્મ સ્વરૂપમ નિશ્ચય નહીં ધ્યાયંતી. સંસ્કૃત ટીકા છે. એવો છે ભગવાન કે વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વશુદ્ધાત્મ સ્વરૂપ ટીકા નિશ્ચય નહીં ધ્યાયંતી ભાવયંતી ઇતિ અભિપ્રાય. આ એનો અભિપ્રાય છે, તાત્પર્ય. હા હા, आगे ये व्याख्यान करते हैं. यह व्याख्यान विशेष करे છે. 33 અપ્પા ગુણમો નિમલો અણુદિની જે જયંતી તે પર નિયમે પરમ મુનિ લહુ નિવાણું નાંતી. જો અનંત ગુણરૂપ રાગાદી દોષ રહિત ભગવાન કેવો છે આત્મા અંદર? અનંત ગુણ રૂપ. હા હા, આત્મા ગુણ સ્વરૂપ છે ને, ગુણ સ્વરૂપ. રાગાદી દોષ રહિત એ છે માથે અનંત ગુણ રૂપ, અનંત ગુણ સ્વરૂપ કયું છે એમાં ટીકા. અનંત ગુણ સ્વરૂપ એટલે અનંત ગુણ રૂપ. હા હા, મહાજ્યોતિ ચૈતન ધામ પૂર્ણાનંદ સ્વરૂપ એવું જે અનંત ગુણ રૂપ રાગાદી દોષ રહિત, વ્યવહારના વિકલ્પના દોષથી પણ રહિત. હા, વ્યવહાર રત્નોત્તર એનો રાગ પણ દોષ સ્વરૂપ છે. હા, આંખમાં લાગે છે ભગવાનની ભક્તિ એ રાગનું છે, દોષ સ્વરૂપ છે. અરે માણસને લાગ્યો ભક્તિના કરનારાને ભક્તિથી લાભ થાય, માનનારના આ ભારે આંખું લાગે.
ભક્તિ આદિ હોય છે, જ્યાં સુધી વિતરાગતા ન હોય ત્યાં સુધી એવો ભાવ આવે છે ભાવ સદોષ. એ તો ભક્તિ અંતરની છે, આ ભક્તિ બાવાની. નિશ્ચય ભક્તિ જ આત્માની છે. આવ્યું છે ને નિયમસારમાં આવ્યું છે, સમયસારની ટીકામાં આવ્યું. નિયમસારમાં તો આખો ભક્તિનો અધિકાર છે. ત્યાં તો શ્રાવક અને મુનિ બે નિશ્ચય ભક્તિ કરે છે એમ લીધું છે. શ્રાવક અને મુનિ બે હા નિશ્ચય ભક્તિ વર્ણન છે. નિયમસાર પોતાનો ભગવાન આત્મા એની શ્રદ્ધા અને રમણતાની ભક્તિ જો એને ત્રણેય લીધી છે. શ્રાવકને ત્રણેય લીધી હશે. દર્શન જ્ઞાન નિર્મળ હો નિશ્ચય. બે નથી લીધા કે શ્રાવકને સદુપયોગ ન હોય. એ તો શ્રાવકને સદુપયોગ મુનિને યોગ છે એ ન હોય. પરમ સુખ મુનિને જે છે એ ક્યાં છે એને યોગ સદુપયોગ બરાબર છે. સદુપયોગ નથી તો ધર્મ જ નથી. जे कोई अनंत गुण रूप रागादि दोष रही निज आत्मा को त्यागते हैं, निश्चय से शीघ्र ही मोक्ष को पाते हैं. जो शीघ्र शब्द पड़્યો છે એમાં ક્રમ ક્યાં રહ્યો? ક્રમ બધો એ ક્રમબદ્ધમાં જ આવ્યું શીઘ્ર. જે કોઈ હસ્તંત્ર એનું આરાધન કરે એને અલ્પકાળમાં જ મોક્ષ થાય એવો ક્રમબદ્ધ જ છે. શીઘ્ર થાય છે ત્યાં ક્રમ તૂટી ગયો છે એમ નથી. શબ્દે શબ્દે વાંધા ઉઠાવે ને ઉઠે. શબ્દે શબ્દે સચ્ચાત હોય એ પ્રગટ થાય એવું છે. એ શીઘ્ર હિ પછી એમ છે ને તે શીઘ્રમ નિશ્ચયેન મોક્ષમ લભત. લ્યો શીઘ્રમ નિશ્ચયેન મોક્ષમ લભત એટલે જેણે ભગવાન આત્માની શ્રદ્ધા જ્ઞાનનું ધ્યાન કર્યું આત્માનું એને તો અલ્પકાળમાં જ શીઘ્ર એટલે અલ્પકાળમાં જ મોક્ષનો પર્યાય આવશે. એના ક્રમમાં એ જ આવશે. એને અલ્પકાળ જાજો કાળ લાગશે એમ કેવું છે. શીઘ્રનો અર્થ વહેલો મોક્ષ થશે એના કર્મ સિવાય એમ અર્થ નથી. પણ એને એ વાત જીવને અલ્પકાળ જ હોય મોક્ષ થવાને એમ શીઘ્ર. આમાં તોડી નાખી છે જો શીઘ્ર થાય છે. એમાં ક્યાં ક્રમ રહ્યો? એ ક્રમમાં જ અલ્પકાળમાં થશે એમ શીઘ્ર થાય છે. જેને ભગવાન આત્માનું સેવન કર્યું દર્શન જ્ઞાન અને ચારિત્રથી જેણે આત્માનું સેવન કર્યું એને અલ્પકાળમાં જ કેવો થશે. બીજ ઉગી છે તે ક્રમમાં પૂનમ થવાની જ. એ ક્રમ છે એનો તે ચોથઈને પૂનમ જ થવાની ત્યાં 13મે દી. એમ જેને આત્માના શુદ્ધ સ્વરૂપનું આરાધન કર્યું જેને આત્માના શુદ્ધ સ્વરૂપનું આરાધન કર્યું એને કાળ જ મોક્ષનો અલ્પ છે. હવે એનામ શીઘ્ર છે. સમજાણું કાંઈ વાંધા કાઢવા એને વાક્ય વાંધા છે. સમજાય? એની ખબર છે બધા વાંધા વાળાની.
જો 33 વર્ષના 33 આવી. ત્રીજ ને 33 ત્રીજ છે ના જ. અપા ગુણમો નિમલો અણુદિનમ જે જાયંતી આહા તે પરનિયમે પરમ મુનિ લવો નિવાણો લંતી. જે પુરુષ એટલે આત્મા કેવળ જ્ઞાનાદિ આનંદ ગણરૂપ, હા હા, એવો જે આત્મા કેવળ જ્ઞાન, કેવળ આ પર્યાયની વાત નહીં હો, કેવળ જ્ઞાન, એકલું જ્ઞાન. જ્ઞાન જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન. જ્ઞાન 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 અનુભવ સારનો અનુભવ પ્રકાશ. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, રાગ આદિ આત્મા નહીં. વ્યવહાર રત્નો વિકલ્પ રાગ આદિ આત્મા. જ્યાં જ્યાં જ્ઞાન, જ્ઞાન એટલે શાસ્ત્રનો એ નહીં, અંદર જ્ઞાન ગુણ, જાણવાનો ગુણ. જ્યાં જ્યાં ગુણ ત્યાં ત્યાં આત્મા, અને જ્યાં જ્યાં આત્મા ત્યાં જ્ઞાન ગુણ. એવું જે કેવળ જ્ઞાન આદિ અનંત ગુણ રૂપ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ મળ રહી છે. નિર્મળની વ્યાખ્યા કરી. નિર્મળ આત્મા તો હા હા, એવો જે ભગવાન પુણ્યપાપના વિકલ્પથી રહિત એવા નિર્મળ આત્માને અનુદિનમ, અનુદિનમ એટલે દિન દિન પ્રત્યે એટલે નિરંતર, હા હા હા, निरंतर जाते हैं. હા હા, જો આ ભાવ કર્મ કાઢી નાખ્યું જોયું. વ્યવહાર એનો રાગ એ ભાવ કર્મ છે. નિર્મળમાં કાઢી નાખ્યું, નિર્મળ વ્યાખ્યામાં કાઢી નાખ્યું. વ્યવહાર રત્ન એનો વિકલ્પ છે, ભાવ કર્મ છે. હા હા, एवा भाव कर्म द्रव्य कर्म नो कर्म मल रहित निर्मल आत्मा को निरंतर जावते हैं. अनुदिन की व्याख्या करी. अनुदिनम क्या आवे છે वे ही परम मुनि, मुनि ની પ્રધાનતાથી પ્રશંસા. परम मुनय निश्चय कर निर्वाण को, मोक्ष ने लघुवायो जो शीघ्र मात्र शीघ्र कहूं तो ने लघु नाम शीघ्र काल में है मोक्ष છે. હા, જે નિરંતર ભાવ કર્મ દ્રવ્ય कर्म नो कर्म मर रहित निर्मल आत्मा को निरंतर जाते हैं. हाँ, वे ही परम मुनि निश्चय कर निर्वाण को शीघ्र पाते हैं. पाठवा से लघु એને અલ્પકાળમાં મોક્ષ છે, એને લાંબો કાળ થશે રહેશે નહીં. હા હા હા, यह कथन श्री गुरु ने कहा. तो प्रभाकर भट्ट ने पूछा कि हे प्रभु, तुमने कहा कि शुद्धात्मा ध्यान करते हैं मोक्ष पाते हैं, दूसरा नहीं. तो शास्त्र में तो बीजू कहूं છે ને, એમ કે છે દ્રવ્ય પરમાણુ ને ભાવ પરમાણુ નું ધ્યાન કરવાનું કહ્યું. તમે કહો કે આત્માનું ધ્યાન કરવું છે. દ્રવ્યસારમાં એ છે દ્રવ્ય પરમાણુ ને ભાવ પરમાણુ, એની શું વ્યાખ્યા એ કરશે?